તો આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનાને કારણે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે જાણે સમય આજે પણ થંભી ગયો હોય। 12 જૂન 2025ના રોજ થયેલી આ દુર્ઘટનામાં મહેસાણાના વિસનગરના 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો। પોતાના સંતાનોને મળવાના તૂટી ગયું, ઘરનું જે કહેવાય ને મૂળ ગતું રહ્યું। તો મૂળ વગરનું ઝાડ કેવું હોય, હજુ સેટલ થતા વાર લાગશે। અમે બંને ભાઈ ત્યાં હતા, ત્યાં વેલસેટ છે બધું। તો અમે એવું વિચાર્યું કે મમ્મી પપ્પાને 64 વર્ષની એજ થઈ, તો અમે એમને અમારી સાથે લઈ દઈએ। તો એટલું જ માગી શકું ને એટલી જ આશા છે કે જે બી થાય એ નિષ્પક્ષ થાય। આ એવી દુર્ઘટના બની જેના કારણે અમારા પરિવારનો પૂરેપૂરો બેકબોન તૂટી ગયો છે। સરકારને એટલી વિનંતી છે કે આ પ્લેન ક્રેશમાં જે બી ચુકાદો આવે, કંઈ બી આવે તો પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ આપજો અને અમને બને તેટલો ન્યાય જલ્દી મળી જાય એવું કોશિશ કરજો। તો અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે બીજી તરફ હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત છે। પ્લેન ક્રેશ સાઇટ પર તપાસ માટે BDDSની ટીમ પહોંચી છે। આ સાથે બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓએ પણ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી। આજે આ દર્દનાક ઘટનાને બરાબર 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર પ્લેન ક્રેશની ઘટનાની તપાસ હાલમાં સઘન રીતે ચાલુ છે। 12 જૂન 2025 એ ગોઝારો દિવસ ન માત્ર ભારતીયો જ પરંતુ સમગ્ર વિશ્વ ક્યારેય ભૂલી શકે તેમ છે નહીં, કારણ કે મેઘાણીનગર વિસ્તારમાં આવેલ જે મેન્ટલ બારી પાસે આ જે મેચ હતી કે જ્યાં બપોરના સમયે એર ઇન્ડિયાનું પ્લેન છે તે ક્રેશ થયું હતું અને 260 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા। અનેક પરિવાર એવા હતા કે જેમણે પોતાના અનેક સપનાઓ સાથે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ તેમના સપના છે તે ચકરાચૂર થઈ ગયા હતા। અને આ જ્યારે ઘટના બની હતી, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આજે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, તેમ છતાં હજી અહીંયા લોકોની જે યાદો છે તે તાજી જોવા મળી રહી છે અને અનેક પરિવારો અહીં આવ્યા છે, કારણ કે તેમના જે મૃતક પરિવારજનો હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે। અહીં સતત પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે, કારણ કે હજી પણ અહીં તપાસ ચાલુ છે। આપ જોઈ શકો છો, અનેક જે મૃતક હતા તેઓને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે તો બ્રિટિશ હાઈ કમિશન છે તે પણ આ ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે, કારણ કે 1 વર્ષ પૂર્ણ થયું છે તેને લઈને આ બ્રિટિશ હાઈ કમિશન અહીં આવશે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત કરશે। પરંતુ આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ અનેક પરિવારો એવા છે કે તેમના જે સ્વજનો ગુમાવ્યા છે તેઓના આંસુ હજી પણ સુકાયા નથી।